નમસ્કાર, સરળ એફ તમારું સ્વાગત કરે છે. 16/3/2024 ના કપાસ કોટનના ભાગની તમામ સાંજના રિપોર્ટની માહિતી લઈએ. દેશના તમામ રાજ્યોમાં વેચવાલી સામે રૂના ભાવમાં છે કેવું દબાણ જોવા મળે છે આગળ આપણે ચર્ચા કરીએ. પહેલા ચેનલની અંદર નવા હો તો સબસ્ક્રાઇબ, લાઈક, શેર અવશ્ય કરો. જોઈએ શનિવાર 16 માર્ચની અંદર છે વેચવાલીનું પ્રમાણ દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં કેવું સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો સૌપ્રથમ ગુજરાતની અંદર આવકનું પ્રમાણ 28,000 ગાંસડીનું જોવા મળ્યું હતું. મહારાષ્ટ્રની અંદર જોઈએ તો 30,000 ગાંસડીની આવક જોવા મળી હતી. મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને આવકમાં જોવા મળ્યું. વેચવાલીનું પ્રમાણ ત્યાં વધારે પડતું જોવા મળે. બાદમાં બીજા સ્થાને ગુજરાતની વેચવાલીનું પ્રમાણ છે વધારે જોવા મળે છે. 1 લાખ મણ કરતા વધારે પડતી વેચવાલી દર્શાવે છે. બજાર ઉપર એનું દબાણ દર્શાવે છે. રૂના ભાવમાં એનું દબાણ છે આપણને વારંવાર જે જોવા મળે છે. કોઈ પણ કારણોસર ખેડૂતો પેનિકમાં આવી અને વેચવાલી કરી રહ્યા હોય હાલ એવો દાવો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશ 5,000 ગાંસડીની આવક જોવા મળી. કર્ણાટકમાં 2,500 ગાંસડીની આવક જોવા મળી. તેલંગાણામાંથી 3,000 ગાંસડીની આવક જોવા મળતી હતી. આંધ્રપ્રદેશમાંથી 2,000 ગાંસડીની આવક જોવા મળતી હતી. તામિલનાડુમાંથી 500 ગાંસડીની આવક જોવા મળતી હતી. ઓડિશામાંથી 300 ગાંસડીની આવક થઈ હતી. 7,500 ગાંસડી પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઈન તમામ મેળવીએ તો 7,500 ગાંસડીની આવક આપણે નોર્થ ઝોનમાંથી જોવા મળતી હતી. પણ આગળના ભાગમાં જણાવ્યું એવી રીતના મહારાષ્ટ્ર અને ગુજરાત આ બે રાજ્યોમાં વધારે પડતું વેચવાલીનું પ્રમાણ જોવા મળે છે. સતત રૂના ભાવમાં વારંવાર આ બંને રાજ્યોમાં દબાણ જોવા મળે છે. દેશની અંદર હજાર સુધીમાં 2,26,47,700 ગાંસડી બાંધવામાં આવી છે. 16 માર્ચ શનિવાર સુધીના રિપોર્ટ ડેટાની અંદર ગુજરાતમાં સૌપ્રથમ હજાર સુધીમાં 61,35,400 ગાંસડી બાંધવામાં આવી છે. મહારાષ્ટ્ર બીજા ક્રમે 53,39,900 ગાંસડી બાંધવામાં આવી છે. કર્ણાટક 13,24,500 ગાંસડી બાંધવામાં આવી છે. મધ્યપ્રદેશ હજાર સુધીમાં 16,39,000 ગાંસડી બાંધવામાં આવી છે. તેલંગાણામાં 30,55,600 ગાંસડી બંધાઈ ગઈ છે. આંધ્રપ્રદેશમાં 8,37,400 ગાંસડી બાંધવામાં આવી છે. તામિલનાડુમાં 74,500 ગાંસડી બાંધવામાં આવી છે. ઓડિશાની અંદર અત્યાર સુધીમાં 2,57,500 ગાંસડી બાંધવામાં આવી છે. અને દેશના અન્ય અલગ અલગ રાજ્યોમાં મળીને 1 લાખ ગાંસડી છે. અધર્સને મેળવીએ તો કુલ દેશની અંદર તમામ રાજ્યોનો આંકડો આગળ આપણે લીધો એ 224 લાખ ગાંસડી છે. અત્યાર સુધીમાં કુલ બંધાઈ ગઈ છે. કાચા કપાસનું જીનિંગ પ્રેસિંગ થયું છે. અને હવે જોઈએ રૂના ભાવમાં જે શનિવારે 16 માર્ચ સાંજના હાજર બજારમાં રૂના ભાવમાં શું ફારફેરો જોવા મળ્યા છે અને વેચવાલી સામે કયા કયા રાજ્યોમાં ઘટાડો રૂના ભાવમાં થયો છે. સતત 29 ગુજરાત શંકર ગાંસડીની ચર્ચા કરીએ તો એમાં આપણને ભાવની અંદર 200 રૂપિયાનો ઘટાડો છે ફરીથી શનિવારે જોવા મળ્યો છે. વેચવાલીનું પ્રમાણ સતત ગુજરાત રાજ્યમાં છેલ્લા 5 દિવસથી 1 લાખ મણ કરતા વધતું જાય છે. એના લીધે છે બજાર ઉપર એનું દબાણ અવશ્ય જોવા મળે. રૂના ભાવમાં એકંદરે મથાળેથી 600 રૂપિયાનો ઘટાડો આપણને થતા 61,000 થી 61,200-300 રૂપિયા અત્યારે ગાંસડી ફરીથી પહોંચતી જોવા મળી હતી. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ 28 ભાવની અંદર 200 રૂપિયા ગાંસડીએ ઘટાડો થતા 59,000 થી 59,800 રૂપિયાએ ફરીથી પહોંચતી ગાંસડી જોવા મળી છે. રૂના ભાવમાં સતત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં લગાતાર 3 દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઈનની વાત કરીએ તો એમાં સતત 3 દિવસથી મજબૂત ટકેલું વલણ ગાંસડીની અંદર રૂના ભાવમાં વારંવાર સુધારો જોવા મળતો હતો. પણ આજે એમાં 200 રૂપિયાનો મામૂલી ઘટાડો એટલે કે શનિવાર 16 માર્ચમાં 200 રૂપિયાનો સાંજે રિપોર્ટની અંદર ઘટાડો દર્શાવવામાં આવ્યો અને 57,000 થી 57,400 રૂપિયાના ભાવ છે. 27 ના આજે માત્ર 200 રૂપિયાનો ઘટાડો એ લાઈન ઉપર જોવા મળ્યો હતો. અગાઉ એક ઘટાડો છે એમાં નથી જોવા મળતો.
મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ 31 ગ્રેડમાં 200 રૂપિયાનો ઘટાડો થતા 63,000 થી 63,500 રૂપિયામાં ઘાસડીના ભાવ પહોંચતા જોવા મળ્યા હતા. 34 ગ્રેડમાં મધ્યપ્રદેશ MP લાઇનમાં 80,000 ઘાસડીના અત્યારે હાલ જોવા મળે છે. નથી સુધારો નથી વધારો. ઘાસડી 80,000 મજબૂત ટકેલી છે. કર્ણાટક લાઇનમાં તેલંગાણા 34 ભાવની અંદર 81,500 રૂપિયાના ભાવ એક ઘાસડીના સ્થિર જોવા મળે છે. નથી ઘટાડો નથી વધારો. 35 મધ્યપ્રદેશ MP લાઇનમાં 81,000 થી 81,500 રૂપિયાના ભાવ જોવા મળતા હતા. નથી ઘટાડો નથી વધારો. કર્ણાટક લાઇનમાં 35 83,000 ભાવ જોવા મળે છે. કર્ણાટક લાઇન તેલંગાણા 35 માં 83,000 ની એક ઘાસડીના ભાવ સ્ટેબલ અને સ્થિર જોવા મળે છે. એમાં નથી ઘટાડો નથી વધારો. તો એકંદરે મહારાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોની થોડી વેચવાલી પેનિકમાં આવીને અથવા તો કોઈ પણ કારણોસર વેચવાલીનું પ્રમાણ વધવાથી રૂના ભાવમાં છે 200-300 રૂપિયાનો ઘટાડો સતત 3 દિવસથી ગુજરાત શંકર ઘાસડીની અંદર જોવા મળતો હતો. અને ગુજરાતની સાથે મહારાષ્ટ્રના ખેડૂતોની પણ વેચવાલી હોવાથી જ્યાં પણ છે વારંવાર 3 દિવસથી સતત રૂના ભાવમાં દબાણ જોવા મળતું હતું. બાકી તમામ દેશના રાજ્યોની અંદર છે કાલે એટલે કે શનિવારે એક જ દિવસનો ઘટાડો જે 200 થી 300 રૂપિયાનો જોવા મળતો હતો. વધારે પડતું અવલોકન અને વિશ્લેષણ વધારે રામભાઈના એનાલિસિસ મુજબ છે તમને આપવામાં આવતું હોય છે. અને અત્યારે હાલ રામભાઈ રાજસ્થાન લાઈન ઉપર હોવાથી આવતા 1-2 દિવસમાં કદાચ તમને એના સ્પીચમાં અંદાજમાં છે ભાગ જોવા મળી શકે છે. ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરતા હોય તો એને સીધો જવાબ મળી શકે છે. જય જવાન જય કિસાન અસ્તુ.